પાટણ જિલ્લાના છેવાડાના ગામો સુધી પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકારે મોટા ખર્ચે નર્મદાની કેનાલો તો બનાવી, જો કે હજુ પણ ઘણી કેનાલોમાં પીવાનું અને સિંચાઈનું પાણી નથી પહોંચ્યું, જેના કારણે રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં પાણી માટે પોકાર ઉઠી છે। આ ગામમાં છેલ્લા 4 મહિનાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે ગામના લોકો તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। તળાવનું દૂષિત પાણી પીને રોગચાળો ફેલાવાની ગ્રામજનોમાં ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોએ અનેકવાર તંત્ર માટે રજૂઆત કરી, જો કે આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું જ નથી, જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે આ ગામની મુલાકાત લઈ લોકોને જણાવ્યું કે જો તેઓ આ ચૂંટણીમાં જીતશે તો પાણી સહિતની સમસ્યાઓનો અંત જરૂરથી લાવશે। बीमारी आवे से छोकरो में जाता है, कोई डिलीवरी प्रसंग हो घरे डिलीवरी आई हो कचने पानी नवराबू एक आधा पानी के डिलीवरी में बाड़क ने भाई ने तीन रीत नवराबू पानी आती रही 4 महीना थी काम करूँ के पानी भरू माल ढोरा से पावा अतारे पानी छे सेज नहीं जा गाम में तलावड़ा में पानी हारू से नहीं हमारे શું કરવાનું બસ। ભાડિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા 4 મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી। અમે ચાલુ સાંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે। આણંદમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રચાર કરવામાં આવી રહ્યો